દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા પંથકમાં કમોસમી વરસાદે ફૂલોની ખુશ્બુ બગાડી છે। ફૂલોની ખેતી કરતા ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માવઠાના મારથી ખુશ્બુદાર ફૂલોની ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે। જામખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં મનસુખભાઈ કણજારિયા નામના ખેડૂતે ખેતરમાં 7 થી 8 વીઘામાં વિવિધ ફૂલોનું વાવેતર કર્યું હતું। અચાનક પડેલા કમોસમી વરસાદને કારણે ફૂલોની ખેતીમાં મોટું નુકસાન થયું છે। માર્કેટમાં મોકલવા જેવા તૈયાર ફૂલ જેવા ગોટા, ગેલેરિયા અને ગુલાબ જેવા ફૂલો સડી બગડી જવા પામ્યા છે। તેમજ ભારે પવન અને વરસાદથી ફૂલોની ડાળીઓ પણ તૂટી જવા પામી છે। ત્યારે ફૂલની ખેતીમાં લગાવેલા કુલ ખર્ચ 80% જેટલું નુકસાન થતાં જગતના તાતની હાલત દયનીય બની છે। કમોસમી વરસાદને કારણે વિવિધ ફૂલો ખેતરમાં જ ખરાબ થઈ જવાથી ખેડૂતોને આર્થિક મોટો ફટકો લાગ્યો છે। કુદરતના અણધાર્યા માવઠાના પ્રહારથી રાત દિવસ મહેનત કરતા ધરતીપુત્રોની મહેનત પર પાણી ફરી વળતા ફૂલની ખેતી કરતા ખેડૂતો પરિવાર દ્વારા સરકાર સમક્ષ સહાયની માંગ કરવામાં આવી છે। હું શક્તિનગર ગામ જામખંભાળિયા તાલુકા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વતની છું। હું છેલ્લા 25 વર્ષથી આ ફૂલની ખેતી કરું છું। આ વર્ષે મેં થોડુંક વધારે વાવેતર કરેલું છે। ઓછામાં ઓછા 8,000નું પ્લાન્ટનું વાવેતર કરેલું હતું અને એક ગણતરી હતી કે 7 થી 8 લાખનું વેચાણ પણ થશે। અને ભારે વરસાદને કારણે શરૂઆતમાં પણ થોડોક રોપ ફેલ થઈ ગયેલો, પણ ત્યારબાદ જો સુધારીને થોડોક રોપ તૈયાર રહ્યો, એ માલ પણ સારો થયો। તો આ ભારે માવઠાને કારણે અતિશય વરસાદ થયો અને પવન લાગ્યો એટલે ફૂલ નમી ગયા અને ફૂલની અંદર વધારે વરસાદને કારણે ફૂગ લાગી ગઈ, તો માલ બધો ફેલ થઈ ગયો। હાલમાં માલ ઘણો બધો છે પણ બધો બગડી ગયેલો છે। એટલે જે વેચાણ ગણતરી હતી કે વીઘે 60 થી લાખ આસપાસનું થશે, એ હવે કદાચ 10,000નું પણ નહીં થાય। એટલે અત્યારે હાલમાં નુકસાન વધારે છે। તો આમાં તો કાંઈ ટેકાના ભાવે કે ખરીદી હોતી નથી, એટલે માત્ર છૂટક વેચાણ થાય છે। તો હવે વેચાણે હવે કોઈ આ ફેલ માલ બગડી ગયેલો લઈએ એમ નથી। તો જો સરકાર આમાં કાંઈ અમને સહાય કરે તો અમે થોડું ઘણું પગભર થઈ શકીએ અને આવતે વર્ષે વાવવાની ગણતરી કરી શકીએ, નકો તો બહુ નુકસાન છે। અમે ઘણા વર્ષોથી ફૂલની ખેતી કરીએ છીએ, લગભગ 20-25 વર્ષથી ફૂલની ખેતી કરીએ છીએ। આ વખતે અમે આખી વાડીમાં 7 થી 8 વીઘામાં ફૂલનું વાવેતર કરેલું છે। એમાં 7 થી 8,000 રોપનું વાવેતર કરેલું છે। અમને આશા એવી હતી કે આ 7 થી 8 વીઘામાં 7 થી 8 લાખની ઉપજ આવે એવી આશા હતી, પણ આ કમોસમી વરસાદને કારણે ખૂબ જ ફૂલના પાકમાં નુકસાન થયું છે। હવે તો આખા 7 થી 8 વીઘામાં લાખ રૂપિયા જેટલી પણ આવક થાય એવી આશા રહી નથી। હું અત્યારે ભણું છું, હવે આટલા નુકસાનમાં ભણવાનો ખર્ચો પણ મારા પપ્પા ઉપાડી શકે એવી પરિસ્થિતિ રહી નથી। તો હું સરકારશ્રીને બસ એટલી અપીલ કરવા માંગુ છું કે આ તો માંડવી તો છે નહીં કે તમે ટેકાના ભાવે ખરીદી શકો કે એવું કાંઈ, તો જેટલું બની શકે એટલું મિનિમમમાં વધારે વળતર અમને આપો એવી આશા રાખીએ છીએ। ખંભાળિયા જિલ્લાના શક્તિનગર ગામમાં રહું છું। અમે આશરે 25 વર્ષથી આ ફૂલની ખેતી કરીએ છીએ। એમાં વળતર સારું મળે છે, પણ આ વખતે અમે ફૂલની ખેતીમાં 7-8 વીઘામાં ફૂલ વાવેતર છે, પણ આ કમોસમી વરસાદના કારણે અમને ફૂલની ખેતીમાં બહુ મોટું નુકસાન થયું છે। એમાં ગોટો, ગેલેરીઓ અને સૌથી વધારે ગોટા, ગેલેરિયા, ગુલાબમાં નુકસાન થયું છે। કમોસમી વરસાદના કારણે બગડી ગયેલ છે। તેથી સરકારશ્રીને વિનંતી કે અમને આનું કંઈક પણ વળતર આપી દે, નકર તો અમારે પૈડા માથે પાટું છે એવો વારો આવ્યો છે। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।